નમસ્કાર મિત્રો, જીકે વિથ એએમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમે નવા વિડીયો અને નવી માહિતી મેળવી શકો। મિત્રો, આજે આપણે જોઈશું પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા ઇતિહાસના મોસ્ટ આઈએમપી પ્રશ્ન પાર્ટ 2। આની પહેલાં પાર્ટ 1 અપલોડ કરેલો છે, જો જોવાનો બાકી હોય તો તે જોઈ લેજો। આનાથી ફાયદો એ થશે કે તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે અને ઓપ્શન કેવા આપવામાં આવે છે, અને એ 4 ઓપ્શન આપેલા હોય છે તેમાંથી તમારે જવાબ કઈ રીતે પસંદ કરવો। એ સિવાય કેવા પ્રશ્નો હશે તો જોઈએ। વર્તમાન પત્ર વંદે માતરમ કયા નેતાએ શરૂ કર્યું હતું? ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા કોણ? ભારત આઝાદ થયું ત્યારે કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? તો આવા બધા પ્રશ્નો છે આજના વિડીયોમાં આપણે જોઈશું। આ ત્રણે પ્રશ્નોના જો જવાબ આવડતા હોય તો કમેન્ટ કરવા વિનંતી। અને બધી પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી રહેશે અને લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે। આ વિડીયોની અંદરથી તમારી ટેસ્ટ લેવામાં આવશે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને લાસ્ટમાં ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। આગળ વધીએ। ઈરાનથી નીકળીને પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો એ બંદર હતું સંજાણ બંદર। અને કોણે આશરો આપ્યો હતો? જાદી રાણાએ આશરો આપ્યો હતો। સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ ભગીનીઓ તાના અને રીરી એટલે કે તાના રીરીના નામ કયા નગર સાથે જોડાયેલા છે? તો વડનગર સાથે જોડાયેલા છે, જ્યાં નરેન્દ્ર મોદી સાહેબનું જન્મસ્થળ છે વડનગર। કીર્તિ તોરણ પણ ત્યાં આવેલું છે, શર્મિષ્ઠા તળાવ આવેલું છે, તો વડનગર ખૂબ જ ફેમસ છે અને સૌથી પ્રાચીન નગર પણ વડનગર જ છે। ત્યારબાદ મહાત્મા ગાંધી જેમને પોતાના રાજકીય ગુરુનો આદર આપતા હતા તે મહાન પુરુષ કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે। તો આ છે રાજકીય ગુરુ। આગળ જોઈએ। પોતાના અસાધારણ પ્રદાનથી રાજા રવિ વર્માનું નામ કયા ક્ષેત્રમાં ખૂબ જાણીતું છે? તો ચિત્રકળામાં ખૂબ જ જાણીતું છે રાજા રવિ વર્માનું નામ। જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે કોણ જવાબદાર હતું? જનરલ ડાયર। કોણ હતું? જનરલ ડાયર। જનરલ ડાયરે જલિયાવાલા બાગ જે અમૃતસરમાં આવેલું છે, સુવર્ણ મંદિરની બાજુમાં એક બગીચો હતો, ત્યાં જનરલ ડાયરે ઓર્ડર આપેલો બંદૂક ચલાવવા માટે અને નિર્દોષ લોકોની ત્યાં હત્યા કરવામાં આવી 1919માં। ગુજરાતની ભૂમિના કયા સપૂતને ભારતના બિસ્માર્કનું બિરુદ પ્રાપ્ત થયું છે? તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ। ગુજરાતના પ્રસિદ્ધ ભગવદ્ ગોમંડલ નામે બૃહદકોશ ગ્રંથના રચયિતા આઝાદી પહેલાંના કયા રજવાડા પ્રજાપ્રિય રાજવી હતા? તો એ હતા ગોંડલના। ભારતની પ્રસિદ્ધ મહિલા પર્વતારોહક છે બચેન્દ્રી પાલ। સર્વપ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર્વ કરનાર ભારતની મહિલા બચેન્દ્રી પાલ છે। પ્રસિદ્ધ 4 કુંભ મેળાના સ્થળોની ગણનામાં નથી આવતું તેવું કયું સ્થળ છે? તો રામેશ્વર છે, ત્યાં કુંભ મેળો ભરાતો નથી, જ્યારે હરિદ્વાર, અવંતિકા અને પ્રયાગમાં કુંભ મેળો ભરાય છે। મહાનગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ 1-2માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો ચીની પ્રવાસી યુએન સાંગ કોના સમયમાં ભારત આવ્યો હતો? તો કોના સમયમાં આવ્યો હતો? હર્ષવર્ધનના સમયમાં આવ્યો હતો અને તેમણે ગુજરાતની મુલાકાત પણ લીધેલી હતી। વલભીમાં તે આવ્યો હતો યુએન સાંગ। પ્રથમ સદીમાં કયા પ્રમુખ ખ્રિસ્તી સંત કેરળ આવ્યા હતા? તો એ હતા સેન્ટ થોમસ। પ્રથમ સદીમાં કેરળમાં આવ્યા હતા। જહાંગીર સાથે લગ્ન થયા તે પહેલાં નૂરજહાંનું નામ શું હતું? મહેરુનિસા હતું। શું હતું? મહેરુનિસા। મંગલ પાંડે દ્વારા 1857ના વિદ્રોહની શરૂઆત નીચેનામાંથી કયા શહેરમાંથી થઈ હતી? તો બેરેકપુરથી કરી હતી મંગળ પાંડેએ શરૂઆત 1857ના વિદ્રોહની। પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ।
હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? દિલ્હીમાં. બ્રિટિશ સરકાર દ્વારા બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા? 1905માં બંગભંગ થયું હતું. ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રારંભ નીચેનામાંથી કયા સ્થળેથી કર્યો હતો? સાબરમતી આશ્રમ અમદાવાદથી કર્યો હતો 12 માર્ચ 1930ના રોજ. દાંડી ક્યારે પહોંચ્યા હતા? 6 માર્ચ 1930ના રોજ ચપટી મીઠું ઉપાડી અને ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. ત્યારબાદ રોબર્ટ ક્લાઇવે પોતાની કારકિર્દીની શરૂઆત ક્યાંથી કરી હતી? મદ્રાસથી કરી હતી. ક્યાંથી કરી હતી? મદ્રાસથી. શેરશાહે કયા મોગલ બાદશાહને હરાવીને ગાદી મેળવી હતી? તો હુમાયુને હરાવી અને શેરશાહ સૂરી દિલ્હીની ગાદી ઉપર આવે છે. ચિત્રકાર રાજા રવિવર્માના ચિત્રોનો સંગ્રહ કયા શહેરમાં છે? તો વડોદરામાં રાખવામાં આવેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીનું સ્થાપના વર્ષ કયું છે? તો મ્યુનિસિપલ કોર્પોરેશન છે 1950માં તેની સ્થાપના થઈ હતી. જ્યારે અમદાવાદની સ્થાપના પૂછે તો 1411માં અમદાવાદની સ્થાપના થઈ હતી. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે? જૈન ધર્મનો ગ્રંથ છે. ગુજરાત વહીવટી મુલકી સેવા વર્ગ 1-2 2007માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો સ્વતંત્રતા ચળવળ વખતે ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો? તો નેતાજી સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો. ચલો દિલ્હી. ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? સરદાર વલ્લભભાઈ પટેલનું. ત્યારબાદ INA એટલે કે ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી? બર્મા દેશમાં કરી હતી, જે મ્યાનમાર કે બર્મા તમે જે કહો તે. એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું? તો અમદાવાદમાં આવેલો છે એલિસ બ્રિજ. તેનું નામ અંગ્રેજી અધિકારીના પત્નીના નામ ઉપરથી રાખવામાં આવેલું છે. જે લોખંડનો પુલ છે અને આજ સુધી તેમાં કાટ લાગ્યો નથી. એલિસ બ્રિજ અમદાવાદમાં આવેલો છે સાબરમતી નદી ઉપર. સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો? તો સુખદેવે આપ્યો હતો, જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી. વંદે માતરમના રચયિતા કોણ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? ફૂલોના શહેર પાલનપુરમાં. માઉન્ટ બેટન પછી ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી છેલ્લા ગવર્નર જનરલ હતા, ભારતીય હતા. જો એવું પૂછવામાં આવે છેલ્લા ભારતીય ગવર્નર કોણ હતા અથવા તો પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા, તો એ છે ચક્રવર્તી રાજગોપાલાચારી. આગળ જોઈએ. ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ કઈ છે? તો એ છે 15 ડિસેમ્બર. જો જન્મ તારીખ આપણને બધાને ખ્યાલ છે 31 ઓક્ટોબર, પરંતુ પુણ્યતિથિ અહીં પૂછી છે. પુણ્યતિથિ આવશે 15 ડિસેમ્બર. ખાસ યાદ રાખવું, 15 ડિસેમ્બર 1950માં સરદાર વલ્લભભાઈ પટેલનું ડેથ થયેલું, એટલે કે અવસાન થયેલું. આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી? તો રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનની સ્થાપના કરેલી છે. કોણે કરી? રવિન્દ્રનાથ ટાગોર. આગળ જોઈશું. ટેટ 2 12/6/2011માં પૂછાયેલો પ્રશ્ન. સૌરાષ્ટ્રના ભાવનગર પાસે કઈ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી? વલભી વિદ્યાપીઠ, જે હાલ વલભીપુર તરીકે ઓળખાય છે, ભાવનગરથી નજીક જ છે. તાનારીરીનું નામ કયા નગર સાથે જોડાયેલું છે? વડનગર સાથે. જો આ પ્રશ્ન પાછો પૂછવામાં આવેલો છે 2011માં. ચોરી ચોરા સ્થળે સાથે નીચેના પૈકી કયું વિધાન સુસંગત છે? તો ચોરી ચોરા સાથે વિધાન છે અસહકારના આંદોલનને હિંસક રૂપ ધારણ કર્યું હતું. ત્યાં પોલીસની એક ટીમ હતી, તેને જીવતી સળગાવી દેવામાં આવી હતી, પોલીસ ચોકીને આગ લગાવીને. ત્યારબાદ અસહકારનું આંદોલન છે ગાંધીજીએ પાછું ખેંચેલું. ગાંધીજીએ દાંડીકૂચનો પ્રારંભ ક્યારે અને કેટલા સત્યાગ્રહીઓ સાથે કર્યો હતો? તો 12મી માર્ચ 1930ના રોજ 78 સત્યાગ્રહીઓ સાથે તેમણે દાંડી માર્ચનો
શરૂઆત છે તે કરેલી? ટેટ 1 2014માં પૂછાયેલો પ્રશ્ન, ગાંધીજી દ્વારા લખાયેલું સૌથી મૌલિક પુસ્તક એટલે? હિન્દ સ્વરાજ. સન 1939માં સુભાષચંદ્ર બોઝે કયા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી? ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. ને એવો પ્રશ્ન પણ પૂછાયેલો છે કે ફોરવર્ડ બ્લોકની સ્થાપના કોણે કરી હતી? સુભાષચંદ્ર બોઝે. ક્યારે કરી હતી? 1939માં. તો આવા બધા પ્રશ્નો પણ બનતા હોય છે, જોતો જાઓ પ્રશ્ન. વંદે માતરમ ગીત બંકિમચંદ્ર ચેટર્જીની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? તો નવલકથા છે આનંદ મઠ. ત્યારબાદ ક્યારે પ્રશ્ન પૂછાયેલો છે તમારે જોઈ લેવો? 2011માં. ટેટ 2 ભાષા તથા સાયન્સમાં પૂછાયેલો છે. એ વારંવાર હું નહીં વાંચી, હું પ્રશ્ન વાંચતો જઈશ, તમારે જોઈ લેવાનું કઈ પરીક્ષામાં કયા વર્ષમાં પૂછાયેલો છે પ્રશ્ન. સૌરાષ્ટ્રના ભાવનગર પાસે કઈ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી હતી? વલ્લભી વિદ્યાપીઠ. આ પણ રિપીટ થયેલો છે. શહેનશાહ એ ગઝલના નામે વિખ્યાત મહેંદી હસન મૂળ ક્યાંના વતની હતા? તો લણા રાજસ્થાનના તેઓ વતની હતા. વિક્રમશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? બિહારમાં આવેલી છે. ક્યાં આવેલી છે? બિહારમાં. તો વલ્લભી વિદ્યાપીઠ, વિક્રમશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠ, આ 4 વિદ્યાપીઠો છે તે ખૂબ જ પ્રખ્યાત હતી ભારતની. તેમાંથી જે તક્ષશિલા છે એ હાલ પાકિસ્તાનમાં છે અને વલ્લભી આપણા ગુજરાતમાં છે, ભાવનગર જિલ્લામાં વલ્લભીપુરમાં. ભારતમાં વિદેશી કાપડની હોળી સૌ પ્રથમ કયા નેતાએ કરી હતી? વિનાયક દામોદર સાવરકર. સાચું જોડકું ગોઠવો. હવે જોડકા ગોઠવવાનો પ્રશ્ન પણ પૂછાયેલો છે. તો કઈ રીતના છે? જય જવાન જય કિસાન આ કોણે કહેલું? તો તે લાલ બહાદુર શાસ્ત્રીએ કહેલું જય જવાન જય કિસાન. આરામ હરામ હૈ કોણે કહેલું? જવાહરલાલ નહેરુએ. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, सुभाषचंद्र बोझ. અને માય લાઈફ ઇઝ માય મેસેજ, મહાત્મા ગાંધી. તો આ રીતે જોડકા જોડો એવા પ્રશ્નો પણ પૂછાય છે. તો ઓપ્શનમાં જોઈએ તો જવાબ સાચો આવે છે ડી ઓપ્શન. ત્યારબાદ ગુજરાતમાંથી કયા સ્થાપત્યનો તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ તરીકે સમાવેશ થયો છે? તો 2014ની આસપાસ આ પ્રશ્ન પૂછાયેલો, તો તેમાં રાણકી વાવનો સમાવેશ થયેલો હતો. નીચેનામાંથી કયો રાજવી ગુજરાતનો અશોક કહેવાય છે? તો કુમારપાળ એ ગુજરાતનો અશોક કહેવાય છે. આને યાદ રાખવા માટે તમે ખાલી અશોક કુમાર યાદ રાખો એટલે તમને ખ્યાલ આવશે. ગુજરાતનો અશોક કોણ? કુમારપાળ, અશોક કુમાર. ત્યારબાદ 12 માર્ચને બુધવારના રોજ શરૂ થયેલી દાંડી કૂચમાં ગાંધીજી માટે આરામનો પ્રથમ દિવસ કયો હતો? તો 17 માર્ચ હતો, જ્યાં તેમણે રાત્રિ રોકાણ કરેલું. નીચેનામાંથી કયું રાજકીય કારણ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે જવાબદાર ન હતું? તો એ ડી ઓપ્શન આવશે તેમાં. અને કયા કારણો છે જે જવાબદાર હતા એવો પૂછાય તો અંગ્રેજોએ નેતાઓને કેદ કર્યા હતા, ડેલહાઉસીની ખાલસા નીતિએ ઘણા રાજ્યોને ખાલસા કર્યા હતા, બંગાળના ઘણા જમીનદારોની જમીન અંગ્રેજોએ જપ્ત કરી હતી. આ બધા એના કારણો છે અને આ કારણ છે તે ન હતું. ત્યારબાદ નીચેની વિગતોનો અભ્યાસ કરી વિભાગ 1 ને વિભાગ 2 સાથે સુમેળ કરો, એટલે કે જોડકા જોડો. તો તેમાં આવશે ડૉક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી, મહેંદી નવાઝ જંગ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ હતા, રવિશંકર મહારાજ મૂકસેવક અને લોકસેવક તરીકે તેને ઓળખવામાં આવે છે, જ્યારે ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના આગેવાન હતા. તો એક જ પ્રશ્નની અંદર 4 પ્રશ્નો પૂછી લેવામાં આવે છે જોડકાની અંદર, તો યાદ રાખવું. પરંતુ આમાંથી તમને 1 કે 2 આવડતા હોય તો ઓટોમેટિક જવાબ આવી જશે. આગળ જોઈએ. નીચેનામાંથી કઈ સહાયકારી યોજનાની શરત ન હતી? તો રાજ્યોનો એક પ્રતિનિધિત્વ રાજ્યમાં રાખવો તે ન હતી. તે સિવાય બ્રિટિશ કંપની તાલીમ પામેલું સૈન્ય આપશે
તે રાજ્યનું બાહ્ય અને આંતરિક આક્રમણથી રક્ષણ કરશે. આ યોજનાની શરત હતી. પછી એક અંગ્રેજ પ્રતિનિધિ રાજ્યમાં રાખવો એ પણ શરત છે, અને અન્ય વિદેશીને રાજ્યમાં નોકરીમાં રાખવો નહીં એ પણ એક શરત રાખવામાં આવેલી હતી સહાયકારી યોજનામાં. આગળ જોઈએ. નીચેનામાંથી કયું કારણ 1857ના વિપ્લવની નિષ્ફળતા માટે જવાબદાર ન હતું? તો વિપ્લવકારી સમગ્ર દેશનું સંગઠન ન હતું, તે અહીં જવાબ આવે છે. આ એક કારણ જવાબદાર ન હતું. તો કયા કારણો જવાબદાર હતા જોઈએ આપણે. કેટલાક રાજપૂત રાજાઓ અને મરાઠાઓ અંગ્રેજોને મદદ કરી હતી. તો રાજપૂત રાજાઓ અને મરાઠાઓએ કોને મદદ કરી? અંગ્રેજોને. એટલે 1857નો વિપ્લવ નિષ્ફળ ગયો. વિપ્લવની નક્કી કરેલ તારીખ કરતાં મોડો વિપ્લવ શરૂ થયો. મોડો નહીં આવે, અહીં વહેલો આવશે. વહેલો વિપ્લવ શરૂ થઈ ગયો હતો. મંગલ પાંડેએ શરૂઆત કરી દીધી હતી. ત્યારબાદ વિપ્લવ ઉત્તર ભારતના અમુક ભાગ પૂરતો જ મર્યાદિત રહ્યો હતો. તો આ બધા છે તે એના નિષ્ફળતાના કારણો છે. આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ, એટલે આપેલ વારસાને શોભાવીએ. પ્રભુ આપણને ગાંધી માર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ તથા સંસ્કારોથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદબુદ્ધિ સાથે અને સુપંથે ચાલવાનું પ્રભુબળ આપે એવી પ્રભુ પ્રાર્થના કરીએ. આપણે નવું પ્રયાણ કરીએ. આ વાક્યો કોના છે? તો એટલા લાંબા પ્રશ્નો પણ પૂછવામાં આવે છે મિત્રો, જોઈ શકો છો તમે. તો આ વાક્ય છે રવિશંકર મહારાજનું. કોનું છે? રવિશંકર મહારાજ, મુખ સેવક. આગળ જોઈએ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાની યાદી વિભાગ 1માં અને વિભાગ 2માં તેમના શહેરોની યાદી આપી છે. યોગ્ય સુમેળ કરો. તો યોગ્ય જોડકા જોડવાના છે. નાના સાહેબ હતા નાગપુરના, કુંવરસિંહ જગદીશપુરના, બેગમ જિન્નત મહલ દિલ્હીના અને લક્ષ્મીબાઈ ઝાંસીના હતા. તો આ રીતે જોડકા જોડો. આમાં ઓપ્શન આવશે બી, રાઈટ જવાબ આવશે. તો આ રીતના પ્રશ્નો પણ પૂછાય છે. આગળ જોઈએ. સિદ્ધેમ શબ્દાનુશાસનનું શાસન ગ્રંથ તૈયાર થયો ત્યારે તેને હાથી ઉપર મૂકી નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રાની ખાસ વિશેષતા શું હતી? તો એની ખાસ વિશેષતા હતી તેમાં ગ્રંથની રચના કરનાર અને રાજા બંને પગપાળા ચાલતા હતા. એની ખાસ વિશેષતા હતી. તો સિદ્ધરાજ જયસિંહ તે પગપાળા ચાલીને જતા હતા, રાજા હોવા છતાં પણ. એની વિશેષતા છે. નીચેનામાંથી કયું કારણ ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ માટે જવાબદાર ન હતું? તો એમાં સી ઓપ્શન આવશે, એ જવાબદાર ન હતું. જ્યારે બીજા 3 છે તે જવાબદાર હતા. જેમ કે ઇંગ્લેન્ડ કાપડ ઉદ્યોગ માટે જરૂરી આબોહવા ધરાવતું હતું, ઇંગ્લેન્ડમાં રાજકીય સ્થિરતા હતી અને ઇંગ્લેન્ડમાં ઘણા મૂડીપતિઓ પણ હતા. આ 3 કારણો હતા, જ્યારે આ કારણ છે તે ન હતું. આગળ જોઈએ. પેશવાઓને તેના શાસનકાળ પ્રમાણે ક્રમમાં ગોઠવો. તો પેશવાઓ જે થઈ ગયા તેમાં પ્રથમ બાલાજી વિશ્વનાથ, પછી બાજીરાવ પહેલો, બાલાજી બાજીરાવ અને માધવરાવ પહેલો. આ એના ક્રમ છે. આગળ જોઈએ. આગેવાનોની ધરપકડે ચળવળને દેશવ્યાપી બનાવી દીધી. ગુજરાતમાં આ ચળવળ મુખ્યત્વે હડતાલનું રૂપ લીધું. 80,000 જેટલા વિદ્યાર્થીઓએ 8 માસ સ્વદેશી હડતાલ પાડી, દેશવ્યાપી હડતાલ પાડી. ઓગસ્ટ માસમાં અમદાવાદમાં ખડિયા વિસ્તારમાં સરઘસ નીકળેલું. આમાં ઉમાકાંત કડિયા એનું આખું નામ છે, નામના યુવાનનું અંગ્રેજોના હાથે મૃત્યુ થયું. આ ફકરો કઈ ચળવળને લાગુ પડે છે? જો આવા પ્રશ્નો લાંબા પૂછાય છે, ટાઈમ ઘણો લઈ લે છે આપણો. હિન્દ છોડો આંદોલન. નીચેનામાંથી કઈ અસર ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનની ન હતી? તો ગામડા સ્વાવલંબી બન્યા તે ન હતી. તે સિવાયની 3 હતી, જેમ કે ગૃહ ઉદ્યોગો તેમજ વેપાર વાણિજ્ય પર માઠી અસર, પંચાયતની સત્તાનો અંત આવ્યો, પરિવહનની સેવાઓ સાથે તાર ટપાલની વ્યવસ્થા શરૂ થઈ. ત્યારબાદ
એક ખોટી માન્યતા પ્રમાણે યુરોપમાં મધ્યયુગની શરૂઆતના 500-600 જેટલા વર્ષો અંધકાર યુગ તરીકે ઓળખવાના કારણોમાં નીચેનામાંથી કયું કારણ જવાબદાર નથી? તો એ ઓપ્શન છે તે જવાબદાર નથી. જ્યારે બી, સી અને ડી જવાબદાર છે. જોઈએ આપણે. ધર્મનું પ્રભુત્વ વધ્યું, તેમાં સડો પ્રવેશ્યો. જનૂની જાતિઓના આક્રમણને કારણે તે પ્રદેશોમાં અંધાધૂંધી અને અરાજકતા સર્જાઈ. સાહિત્ય, કળા અને વિજ્ઞાનનો વિકાસ અટક્યો. તો આ બધા એના કારણો હતા, જેને લીધે તેને અંધકાર યુગ કહેવામાં આવે છે. ગુજરાતના સત્યાગ્રહોની યાદી આપેલ છે. યોગ્ય ક્રમિકતાને પસંદ કરો. તો યોગ્ય ક્રમમાં ગોઠવો. તો સૌપ્રથમ ખેડા સત્યાગ્રહ, પછી બોરસદ, પછી બારડોલી અને છેલ્લે દાંડીકૂચ કરવામાં આવી હતી. તો આ ડી ઓપ્શન છે તેનો સાચો જવાબ રહેશે. નીચે આપેલ વિભાગ 1 અને વિભાગ 2 ને જોડી સાચો વિકલ્પ પસંદ કરો. તો લોર્ડ વેલેસ્લીમાં શું જવાબ આવશે? સહાયકારી યોજના તે લઈ આવ્યા હતા. વોરન હેસ્ટિંગ દ્વિમુખી શાસન પદ્ધતિ નાબૂદ કરી. કોર્નવોલિસ પોલીસ ખાતાના સુધારા કર્યા તેમણે. અને લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિનો ઉપયોગ કર્યો હતો. તો જવાબ આવશે ડી ઓપ્શન. ભારતના નેપોલિયન તરીકે કોણ જાણીતું છે? તો એ છે સમુદ્રગુપ્ત. ભારત આઝાદ થયું ત્યારે કોંગ્રેસના પ્રમુખ કોણ હતા? તો જ્યારે આઝાદ થયું ત્યારે પ્રમુખ કોણ હતા? તો તે હતા જે.બી. કૃપલાણી. કોણ હતું? જે.બી. કૃપલાણી. પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું? તો 1757માં પ્લાસીનું યુદ્ધ લડાયું હતું અને તે પછી જ અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત સ્થાપી શક્યા હતા. સોમનાથ જ્યોતિર્લિંગ સંબંધમાં કઈ માહિતી ખોટી છે? તો ખોટી છે તે આપેલો છે ઓપ્શન સી, કે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શિલાન્યાસ કર્યો. એ ખોટું છે. જ્યારે સાચા આપણે જોઈએ તો 1947 આઝાદી પછી સરદાર પટેલે સોમનાથની મુલાકાત લઈ સરકાર દ્વારા નવું મંદિર બાંધવાનો સંકલ્પ કરેલો. 1951માં રાષ્ટ્રપ્રમુખ રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠા કરેલી અને 1947 આઝાદી પછી સોમનાથ મંદિર નિર્માણની જવાબદારી પ્રભાશંકર સોમપુરાને સોંપાયેલી. તો આ 3 સાચા છે, જ્યારે સી ઓપ્શન ખોટો છે. આગળ જોઈએ. ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મહિલા એટલે આશાપૂર્ણા દેવી. કોણ? આશાપૂર્ણા દેવી ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા મહિલા. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા કોણ? પ્રિયા જિંગાન. તો પ્રિયા જિંગાન છે તે ભારતીય સૈન્યમાં જોડાનાર પ્રથમ મહિલા છે, ખાસ યાદ રાખવું. ભારતીય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ? તો તેઓ હતા લીલા શેઠ. જે ભારતીય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ હોય, લીલા શેઠ. ઝાંસીની રાણીનું મૂળ નામ મનુબાઈ હતું. નાનપણમાં તે કયા લાડકા નામથી ઓળખાતી હતી? તો છબીલીના નામથી ઓળખાતી હતી. નીચેના પૈકી કયા મહાનુભાવે દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરેલ નથી? તો સુફિયાન શેખે સર કરેલ નથી, તે તરવૈયો હતો. જ્યારે શેરપા તેનસિંગ નોર્વે, અતુલ કરવાલ અને બચેન્દ્રી પાલ એ ત્રણેય કરેલ છે. આગળ જોઈએ. પ્રાચીન વિદ્યાપીઠોમાંથી કઈ વિદ્યાપીઠનું સ્થાન હાલના ભારતમાં નથી? આપણે આગળ વાત કરી હતી તેમ તક્ષશિલા છે તે પાકિસ્તાનમાં આવેલી છે. જ્યારે નાલંદા, વિક્રમશિલા અને વલ્લભી વિદ્યાપીઠ આપણા ભારતમાં છે. એમાં પણ વલ્લભી વિદ્યાપીઠ આપણા ગુજરાતમાં આવેલી છે. હડપ્પીય સંસ્કૃતિના મુખ્ય નગરો પૈકી કયા નગરના અવશેષો હાલ ભારતમાં નથી? તો મોહેન્જો-દડોના અવશેષો હાલ ભારતમાં નથી. જ્યારે રંગપુર, ધોળાવીરા અને લોથલ ત્રણેય ભારતમાં છે અને ત્રણેય ગુજરાતમાં પણ આવેલા છે. મહાગુજરાત ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર કયા આશ્રમેથી સરદાર પટેલે કરેલું? તો એ આશ્રમ છે સ્વરાજ આશ્રમ. કયો છે? સ્વરાજ આશ્રમ.
ગુજરાતમાં મળી આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો અને જિલ્લા આપેલ છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો રંગપુર અમદાવાદ એ ખોટું છે, જ્યારે રોજડી રાજકોટમાં આવેલું છે, કુરન કચ્છમાં અને લોથલ અમદાવાદમાં આવેલું છે, જ્યારે રંગપુર છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આગળ જોઈએ. નીચેનામાંથી કઈ વ્યક્તિનું નામ થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલ નથી? તો રમાબાઈ રાંડેનું નામ સંકળાયેલ નથી, જ્યારે એની બેસન્ટ, કર્નલ આલ્કોટ અને મેડમ બેલ્વેસ્કી એ ત્રણેયનું નામ જોડાઈ ગયેલ છે. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ક્યારે થઈ? 1920માં. કોણે કરી? મહાત્મા ગાંધીજીએ. ક્યાં કરી? અમદાવાદમાં. વર્તમાનપત્ર વંદે માતરમ કયા નેતાએ શરૂ કર્યું હતું? તો વર્તમાનપત્ર જે વંદે માતરમ છે તે બચેન્દ્રી પાલે શરૂ ન કર્યું હતું. અને કયા નેતાએ શરૂ કર્યું હતું તે તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ત્યારબાદ કોર્ટ ક્લાર્ક અને સ્ટેનોગ્રાફર પરીક્ષા 2012માં પૂછાયેલો પ્રશ્ન. મોહેંજો-દડોની આગવી વિશેષતા કઈ છે? તો એ છે રસ્તાઓ. શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે? ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ભારત બ્રિટિશ શાસનકાળ દરમિયાન લોર્ડ ક્લાઇવે દાખલ કરેલી દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે બંધ કરી હતી? લોર્ડ હેસ્ટિંગ્સે બંધ કરી હતી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ નવા વિડીયો અને નવા માહિતી છે તમને મળતી રહે. પ્લસ આ ચેનલ ઉપર 450થી પણ વધારે વિડીયો અવેલેબલ છે. જો તમે જોવા ઈચ્છતા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ અને બધા વિડીયો જોઈ શકો છો, અથવા પ્લેલિસ્ટમાં જઈ અને વિષયવાર તમારે વિડીયો જોવા હોય તો એ પણ તમે જોઈ શકો છો. આ જે વિડીયો જોયો તેની PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે. ત્યાંથી જોડાઈ તમે ફ્રીમાં આની PDF મેળવી શકો છો. એ સિવાય બીજો રસ્તો એ છે કે જીકે લખી આ નંબર ઉપર વોટ્સઅપ કરવાથી પણ તમને લિંક મળી જશે, તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકશો. તો જીકે લખી આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેવું. વાત કરીએ ટેસ્ટની. પ્રથમ પ્રશ્ન, સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? 2. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? 3. હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? 4. શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરી હતી? 4 પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો. આશા રાખું છું તમને વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.